મિત્રો વિડીયોને ઇગ્નોર ના કરતા ને ભાઈ આપણે ખુખાર મેળવીમાં વિશે શું કહી રહ્યા છે મિત્રો જોઈ શકો છો તમે પણ જો ખુખાર મેળવીને માનતા હોય તો મિત્રો વિડીયો અવશ્યથી પૂરો જોજો અને કોમેન્ટમાં જય ખુખાર મેળવીમાં લખવાનું બિલકુલ ભૂલતા નહીં. એક જણાને વિડીયો શેર કરીને જજો. હું અમદાવાદથી આવ્યો છું. મારું નામ દેવરાજ છે અને હું ઓટો ડ્રાઈવર છું, રિક્ષા ચલાવું છું. સવારે ઉઠું એટલે બીજું કંઈ જ નહીં, ચા નહીં પીવાની, માતાજીની કોઈ દીવાબત્તી નહીં કરવાની, સીધું ઉઠી અને ડાયરેક્ટ દારૂના અડ્ડાએ દારૂ પીવાનો, દારૂ પીને ગાડી ચલાવવાની. તે સાંજ સુધી, જ્યાં સુધી હું ધંધો ના કરું ત્યાં સુધી નકરું પી 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 પી. સાંજ પડતા 500 થી 600 રૂપિયાનો દેશી દારૂ પીતો હતો. અને માંસ તો કોઈ મારા ઘરની અંદર સાદું ભોજન તો બનતું જ નહોતું, કે અમે 2 જ જણા ખાનારા છીએ, પણ કિલો માંસ લાવતો હતો હું ઘરમાં. અને ઘરમાં કજિયા તો એટલા બધા થતા હતા, ઝઘડા એટલા બધા થાય, મારી વાઈફને ગમે નહીં. મને કે તમે દારૂ બંધ કરી નાખો. મેં એને એટલે છેલ્લો શબ્દ બી કહી દીધો હતો, મેં હું તને છોડી દઈશ પણ દારૂ નહીં મીકું. મેં કીધું પછી અહીંયા તમારા સાનિધ્યમાં આવ્યા પછી પહેલો રવિવાર ભર્યો અને તમારું પ્રવચન મેં જે સાંભળ્યું, અને એ મેં ગમે તે થયું હોય, મને મગજની અંદર ભીડ થઈ ગયું કે યાર આવું થઈ શકે ખરી. પણ એની જાતે શું થયું એ જ મને નહીં ખબર. હું બીજા રવિવારે તો આ દારૂ શું કહેવાય એ જ મને નહીં ખબર. દારૂ ક્યાં જતો રહ્યો અને બીજા જ રવિવારે મને આવું થઈ ગયું અનુભવ. અત્યારે મારા બધા જે ભાઈબંધો ઓટો ડ્રાઈવર વાળા રહ્યા ને, મને કે યાર તું તો સટલે દારૂ પીતો હતો, કે અત્યારે કેમ આ રીતે તું રહેસ. અને અત્યારે રોજ સવારે નીકળું એટલે માતાજીની આરતી કરું, દીવાબત્તી ધરું, એમના નામની માળા જપું, આખો દિવસ રામ ભગવાનનું નામ રટણ કરું મનમાં. બસ મને બીજું કશું જ નહીં જોતું બસ. અને કંકાસ એકદમ સાયલેન્ટ થઈ ગયો. ઘરમાં રોજ હું મારી પત્નીને રોજ પૈસા બી આપું છું ડેલી છે. મારી પત્ની અત્યારે કશું જ નહીં, જે મન સાદું ભોજન જ જમવાનું બસ. બીજું ઘરમાં માંસ મટન નહીં લાવવાનું. બંને જણાએ અમે સંકલ્પ કરી લીધો.